વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ દ્વારા નવીન ફોરેસ્ટ કોલોનીના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અત્યારના સમયે વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાને કારણે અને દિવસે ને દિવસે વૃક્ષોનું નિકંદન વધવાને કારણે પર્યાવરણ પર તેની અસર થઈ રહી છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે શહેરામાં MGVCL કચેરી સામે આવેલ નવીન ફોરેસ્ટ કોલોનીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિસ્તારના હોદ્દેદારો દ્વારા આંબો, બદામ, જામફળ, મહુડો, લીમડો અને વડ જેવા વિવિધ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેરા નોર્મલ રેન્જના પરિક્ષેત્રીય વન અધિકારી RV પટેલ, સામાજિક વનીકરણ વિભાગના પરિક્ષેત્રીય વન અધિકારી અમિત ચૌધરી, શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, શહેરા પોલીસ મથકના PI AB ચૌધરી, શહેરા પશુપાલન શાખાના ડોક્ટર AB કાનાણી, શહેરા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગન પટેલિયા, મહામંત્રી નટુભાઈ રાઠોડ, રમણભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણ, શહેરા નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ સહિત વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શહેરા તાલુકામાં શહેરા ગ્રામજનો, શહેરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી MGVCL ઓફિસની સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના 50 વર્ષ 100 વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં વિસ્તારમાં એક વૃક્ષ વાવશે અને પોલિથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું। 5 જૂનની ઉજવણી 1973માં શરૂઆત કરવામાં આવી હતી। સરકારશ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન, દરિયાઈ પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન, અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા, એટલે સરકારનું એક સિદ્ધાંત સરકારે જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું, વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું। એ અનુસંધાને 1973માં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થઈ છે અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, કોલેજો, સ્કૂલો દરેકને મોમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષો વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્વ છે તે વિશે સરકારે 5 જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઊભો કરેલો છે। એમાં એક સરકારશ્રીને એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ આપણને શું શું આપે છે। તો વૃક્ષમાંથી ફળ, ફૂલ, ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે। અને એક સરકારે એ પણ જાહેરાત કર્યું છે કે જ્યારે કોરોનાનો સમય ક્રિટિકલ હતો એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર હતી। ઓક્સિજન શામાંથી મળે છે? એક વૃક્ષમાંથી પેદા થાય છે। તો દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ। જે અન્વયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બસ એ અનુસાર 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેનેજ જળવાઈ રહે એ માટે આપણે 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।